નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે અમરેલીના લેટર કાંડ બાદ શરૂ થયેલા પાટીદાર પોલિટિક્સની। વિવાદિત પત્રિકા મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને એ ફોટો અને વિડીયો વાયરલ થયા અને પછી તો પોલીસની કામગીરી જાણે વિવાદનું ઘર બની ગઈ। અમરેલીના એક પાટીદાર આગેવાન અને રાજકીય નેતાએ દીકરીની બદનામીનો આરોપ લગાવતો પત્ર લખ્યો અને આ લેટર કાંડ પર પાટીદાર પોલિટિક્સ શરૂ થઈ ગયું। લેટર કાંડ પર પાટીદાર પોલિટિક્સ, પાટીદાર દીકરીની બદનામીનો આરોપ। થોડા દિવસો પહેલા ઉપદંડક કૌશિક વેકરિયા સામે એક ગંભીર આરોપોવાળો લેટર વાયરલ થયો હતો। જોકે વાયરલ થયેલો લેટરપેડ હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ, તેમના લેટરપેડનો દુરુપયોગ કરાયો છે। જે બાદ ખુલ્યું કે આ ષડયંત્ર હતું કૌશિક વેકરિયાને બદનામ કરવાનું। જે મામલાની તપાસ કરતા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જે સમયે મીડિયામાં તેમના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા અને તે વાયરલ ફોટો અને વિડીયો વિવાદનું ઘર બન્યા છે। કારણ કે અમરેલીના પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલી પોલીસ પર આરોપ લગાવ્યો કે તેમણે પાટીદાર દીકરીનું અપમાન કર્યું છે। પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને પાટીદાર આગેવાન નરેશ પટેલને લખેલા લેટરમાં લખ્યું છે કે પાટીદાર દીકરી માત્ર આરોપીની ઓફિસમાં ઓપરેટર તરીકે કામ કરતી હતી। પોલીસે તેને ગુનેગાર બનાવી રાત્રે 12 કલાકે તેની ધરપકડ કરી તેમજ મહિલા ગુનેગારની ઓળખ ન જતી થાય તેવા નિયમ બાદ પણ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું સરઘસ કાઢ્યું અને આ બધું ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસે કર્યું। પ્રતાપ દુધાતના આરોપો બાદ લેટર કાંડ પર પોલિટિક્સ શરૂ થયું છે। દુધાતે આરોપ લગાવ્યો છે કે પોલીસ દારૂના ડ્રગ્સમાં આરોપીના સરઘસ નથી કાઢતી, દીકરીઓના સરઘસ કાઢે છે। જેના પર ભાજપે પલટવાર કર્યો છે કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે। તો જે ત્યાં માણસ બેઠો એ ગુનેગાર થોડી છે, ગુનેગાર છે એની ઉપર પગલાં ભરો, અમને વાંધો નથી। એ તમારી ભાજપની લડાઈ છે। નિર્દોષ દીકરીને તમે જે ભોગ લીધો છે જે પ્રમાણનો, એની સામેનો વાંધો છે, એફઆઈઆરની સામેનો વાંધો છે। અને તમે એટલા જ તાકાતવાળા હો તો જિલ્લામાં બુટલેગરો બેફામ છે, બીજા ભૂમાફિયાઓ બેફામ છે, ખનીજ માફિયાઓ બેફામ છે। ગયા વર્ષે ડ્રગ્સ પકડાણું અમરેલી જિલ્લાથી, સરઘસ નીકળ્યું નથી, નીકળ્યું હત્યારાઓના સરઘસ નથી નીકળ્યા। એક નાદાન દીકરીનું સરઘસ કાઢીને તમે શાબાશી વોરો છો। આ કામ શક્તિશાળી નેતાની સારી નિશાની નથી। કે રાજનીતિ કરવી હોય તો તમે રાજનીતિક મુદ્દા પર કરો, અમારી ગુજરાતની દીકરીની અસ્મિતા ઉપર રાજનીતિ ના કરો। દીકરી સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ખડે પગે છે। પોલીસ પોતાનું કામ કરી રહી છે અને પોલીસની તપાસ પછી જે છે અને એ જોવા માટે જજ, ન્યાયાલય તંત્ર બધું જ છે, તો એમને એમનું કામ કરવા દો। ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે એમાં સરઘસ કાઢ્યું ને એ પ્રકારની જે નિર્લજ્જ વાતો દીકરી માટે કોંગ્રેસ અત્યારે કરી રહી છે પોતાના રાજનીતિક રોટલા ચમકાવવા માટે, તો કોંગ્રેસ પોતાના રાજનીતિક રોટલા ચમકાવવાનું બંધ કરે। કોંગ્રેસ નેતા લલિત કગથરાએ દીકરીના સરઘસ કાઢ્યાનો આરોપ મૂકી ગુજરાત પોલીસ પર પ્રહાર કરતા પ્રવક્તા મંત્રીએ બચાવ કર્યો છે કે દીકરીનું સરઘસ નથી કાઢ્યું, પોલીસે દીકરીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। અહીંયા કરોડો રૂપિયાનો ડ્રગ પકડાય છે, એને ગોતી શકતી નથી। ગામે ગામ વ્યાજખોરોનો ત્રાસ છે, એને કોઈ સરઘસ કાઢી શકતી નથી। અને એક કુંવારી દીકરી જેના રાતના 12 વાગે ધરપકડ કરી અને માત્ર લેટર ટાઈપ કરવાના ગુના સબબ એ દીકરીનું સરઘસ કાઢે, એ પોલીસને શરમ છે, એ સરકારને શરમ છે। 15,000 કરોડનું જેને કૌભાંડ કરીને જતા રહીએ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું સરઘસ કાઢો, તમે આ દીકરીનું સરઘસ કાઢો છો ત્યારે સાબિત થાય છે કે તમે નમાલિયા તેવડ વગરની તમારી પોલીસ છે। એમાં બે ટોક હું તમને કહી શકું છું કે તમારી સરકારમાં તેવડ નથી, તમારી પોલીસમાં તેવડ નથી। મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ, ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય, રિકન્સ્ટ્રક્શન હતું। તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું। તો આ વિવાદમાં અન્ય પાટીદાર નેતાઓ પણ કૂદી પડ્યા છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે દીકરીને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી।
એટલે મુખ્ય આરોપીઓની સાથે એને સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવી દેવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસે સરઘસ કાઢ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે દીકરીનો કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી અને દીકરી એક જગ્યાએ નોકરી કરે છે. કે આ રાજકીય જે મેટર છે, જે પોતપોતાના પાર્ટીના પક્ષના વિવાદિત પ્રશ્નો અને એને લઈને જે પ્રશ્નો ઊભા થયા છે તેમાં આટલી બધી હદે આ કાર્યવાહી ન થવી જોઈએ. અન્ય પાટીદાર આગેવાનો પણ દીકરીની પડખે ઊભા રહ્યા છે, જેઓ કહી રહ્યા છે કે ભાજપના આંતરિક જૂથવાદમાં પાટીદાર દીકરી ભોગ બની છે. અમે દીકરીને જેલમાંથી સન્માન સાથે પાછા લાવીશું. માનવ અધિકાર અને કાયદાથી વિરુદ્ધ થઈ અને દીકરીનો વરઘોડો મેં મારી જિંદગીમાં ગુજરાતમાં પહેલી વાર જોયો છે. એ પાટીદાર સમાજની દીકરી છે એટલા માટે નહીં, એ ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. તો આ પ્રવૃત્તિમાં દીકરીને ઓફિસથી 1.5 કિલોમીટર દૂર ઉતારીને તમે બધા વચ્ચે એની બીજે બેઇજ્જતી કરી છે, જેની ફજેતી કરી છે, તેમાં જે કોઈ પણ ગુનેગાર છે, અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કે વ્યક્તિના વહાલા દવલા થવાની નીતિની અંદર કોઈ પણ અધિકારી આ ગંભીર બેદરકારીને ભૂલ કરી છે તો એણે ભોગવવી પડે. જે રીતના એક સામાન્ય બાબતને લઈ અને દીકરીની આટલી મોટી બેઇજ્જતી થઈ છે ને આજે આટલો મોટો બનાવ ઊભો થયો છે, તો એ રીતે તંત્રમાં બી કોઈ બી લેવલના અધિકારી હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અને આમાં તો માનવ અધિકારનું પણ ખૂબ મોટું હનન સામે દેખાઈ રહ્યું છે, તો એ દિશામાં પણ કાર્યવાહી થાય એવી મારી માંગ છે. જો કે આ મામલે અમરેલી ભાજપના ધારાસભ્યોએ મૌન સેવ્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આરોપ મૂક્યો છે કે ગેરસમજ ફેલાવી પાટીદાર સમાજમાં વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે. બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ. પરંતુ મારી કેટલાક લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે, તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે. પાટીદાર સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજની વચ્ચે ફેલાવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે, હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ. જો કે આ મામલે અમરેલીના 5 ભાજપ ધારાસભ્યોએ મૌન સેવ્યું છે. જો કે પોતાના પર લાગેલા આરોપો પર અમરેલીના એસપી સંજય ખરાડ કહી રહ્યા છે કે પોલીસે દીકરીનું કોઈ સરઘસ કાઢ્યું જ નથી, ખાલી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આરોપીને લઈને એ જે જગ્યા બનાવ બનેલ છે તે જગ્યા ઝડપી તપાસ માટે લઈ ગયા આવ્યા. એમાં પણ આરોપીને કોઈ પણ પ્રકારની સરઘસ કાઢવામાં આવેલ નથી. અમારા તરફથી કોઈને અગાઉથી જાણ કરવામાં આવેલ ન હતી. અમરેલી જિલ્લા પોલીસ તરફથી કાયદાના હિતમાં, ન્યાયના હિતમાં કાયદાની પ્રક્રિયા મુજબ જે પણ પ્રક્રિયા કરવાની હોય છે એ પ્રક્રિયા હાથ ધરેલ છે અને તે પ્રક્રિયાના અંતે તમામ પુરાવા સાથે અમે આ આરોપીને કોર્ટમાં હવાલે કરેલ છે. કોર્ટે આરોપીને જેલના હવાલે કરેલ છે. આમ હાલ સમગ્ર મામલે એક નવો જ વિવાદ શરૂ થયો છે. લેટરકાંડ બાજુમાં રહ્યો અને હવે આ મામલે પાટીદાર પોલિટિક્સ શરૂ થયું છે. પોલીસે ભલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, પણ મહિલા આરોપીની ઓળખ તો થઈ. સાથે જેને સાક્ષી બનાવી શકતા હતા તે દીકરીને પોલીસે આરોપી જ કેમ બનાવી, તેવા અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો તમામ પાટીદાર નેતાઓ દીકરી તાત્કાલિક જામીન મુક્ત થાય તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના જિલ્લા કેટલા? તો હવે એનો જવાબ 33 નહીં 34 હશે, કારણ કે સરકારે આજે એક નવા જિલ્લાને મંજૂરી આપી છે. લાંબા સમયથી ચાલતી ચર્ચાનો આખરે અંત આવ્યો છે અને સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવો જિલ્લો બનાવ્યો છે અને એની સાથે જ મહાનગરપાલિકાઓની સંખ્યા પણ હવે 8 નહીં રહે, 17 થઈ જશે. એક જિલ્લો અને 9 મનપાનો વધારો. ગુજરાતમાં 33 નહીં, હવે 34 જિલ્લા. 8 મનપા નહીં, હવે 17 મનપા. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ્યના સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાશે અને તેમાંથી 2 જિલ્લા બનાવાશે અને આખરે આ નિર્ણય લેવાઈ ગયો છે. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. સરકારે 14 તાલુકા ધરાવતા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવો વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે. તો બીજો હશે બનાસકાંઠા જિલ્લો. વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ, વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ, અને સાથે 4 નગરપાલિકાઓ ભાભર, થરાદ, થરા અને ધાનેરા. આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી
કુલ વાવ થરાદ જિલ્લો બનશે, જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે. બનાસકાંઠો જિલ્લો, એના 6 તાલુકાઓ છે: પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા, અને સાથે 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા, એમ મળી અને બનાસકાંઠા જિલ્લો. આમ 2 જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે. વિભાજન પાછળનો સૌથી મોટો તર્ક એ છે કે 2 જિલ્લાની રચનાથી વહીવટી સરળતા રહેશે. બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આ માંગ કરી રહી હતી. સામે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહે રાજસ્થાનનું ઉદાહરણ તાકી ભાજપની નીતિ બેધારી હોવાનો આરોપ મૂક્યો છે. બનાસકાંઠાનું ક્ષેત્રફળ ખૂબ મોટું હોય, આ જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લાની પ્રજાને ફાયદો થાય. આ બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી હતી. પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય. લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા. લોકોને એવો કોઈ આક્રોશ નહોતો. મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બેધારી નીતિ કરી રહી છે. રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે, એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે. જો કે બનાસકાંઠા જિલ્લાના વર્તમાન સાંસદ ગેરીબેન ઠાકુર કહી રહ્યા છે કે સરકારનો આ નિર્ણય એકતરફી છે. વિભાજન માટે આગેવાનો કે ધારાસભ્યોના મંતવ્ય લીધા નહોતા. વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે. તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે. આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી. અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત. જિલ્લાના રાજકારણીઓ સાથે કેટલાક લોકોને પણ સરકારનો આ નિર્ણય નથી ગમ્યો. કાંકરેજ વિસ્તારનો થરાદમાં સમાવેશ થતા કાંકરેજના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે, જેમણે આગામી સમયમાં બજારો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજની જાહેર જનતાને કોઈને પસંદ નથી. જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો, એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો. કાં તો અમને જે છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું. કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું. અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે, એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું. અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે. જો કે હાલ સરકારે જેવી રીતે એક નવો જિલ્લો બનાવ્યો છે તેવી જ રીતે 9 જેટલી મહાનગરપાલિકા પણ બનાવી છે, જેનાથી હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે. જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ 9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. તો આ નવી 9 મહાનગરપાલિકા કઈ છે તેની વાત કરીએ તો મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી, છાયા પોરબંદરને મહાનગરપાલિકા બનાવાશે. જો કે હાલ સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હાલની બોડીને રદ કરવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરાશે અને સીમાંકન બાદ મનપાની ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે નગરપાલિકા કરતાં મહાનગરપાલિકા પાસે વધારે પાવર હોય છે. જેમ નવા મહાનગરપાલિકાના ફાયદા છે તેમ કેટલાક નુકસાન પણ છે. કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં ટેક્સ વધુ હોય છે. જો કે નવા જિલ્લા અને નવી મહાનગરપાલિકાને લઈને રાજકીય ફાયદાની પણ ચર્ચા ચાલી રહી છે. ભાજપને અર્બન બેઝનો સૌથી વધારે ફાયદો મળે છે, તે કોઈનાથી છૂપું નથી. જો કે હાલ સરકાર વહીવટી સરળતા માટે નવો જિલ્લો અને નવી મનપા બનાવી હોવાનું કહી રહી છે. ત્યારે આગામી સમયમાં આ નિર્ણયથી નાગરિકોને સરળતા રહે છે
કે રાજકારણીઓને તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે 31ના રોજ કરેલા દિંડકની ખૂબ ચર્ચા ચાલી રહી છે. દારૂડિયાઓને પકડવા પોલીસ શોધેલા નવા કિમિયા અને સોશિયલ મીડિયામાં શેખી મારતા પોસ્ટરની ભારે ચર્ચા કરી રહી છે. પણ આ બધા વચ્ચે વલસાડ પોલીસના કારનામાએ તો હદ પાર કરી નાખી, જ્યાં દમણમાં દારૂ પીધેલા લોકોનો પોલીસે વાપીમાં કેસ કર્યો. लोग खून करके भाग जाते हो, उसको कुछ नहीं करते. हम एक साधारण आदमी, हम ड्यूटी करने वाला आदमी है. ટ્રાય સ્ટેટ ગુજરાતમાં 31ના રોજ એવું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું કે જાણે પોલીસને કોઈ રીઢા ગુનેગારને ઝડપવાના હોય. પોલીસે દારૂ પીધેલાઓને શોધવા એવા કિમિયા શોધ્યા કે ન પૂછો વાત. જેમાં તે લોકોને રસ્તા પર એક સીધી લાઈનમાં ચલાવવા લાગ્યા. સોશિયલ મીડિયામાં પોલીસે એવું કેમ્પેનિંગ કર્યું કે જાણે પોલીસનું એકમાત્ર કામ છે દારૂડિયાઓને પકડવાનું. જુદા જુદા શહેર પોલીસ વચ્ચે જાણે કોમ્પિટિશન ચાલતી હોય તેમ શહેર પોલીસના પોસ્ટર વોર જોવા મળ્યા. પણ આ બધા વચ્ચે વલસાડ પોલીસે તો કમાલ જ કરી નાખી, જ્યાં મહારાષ્ટ્રમાં રહેતા કેટલાક લોકો 31ના રોજ દારૂ પીવા અને ફરવા દમણ આવ્યા તો પરત ફરતી વખતે વલસાડ પોલીસે તેમને પકડ્યા. જો કે પોલીસ કસ્ટડીમાંથી યુવકોએ વિડીયો વાયરલ કર્યો કે અમે તો પ્રવાસી તરીકે દમણ આવ્યા હતા અને ગુજરાત પોલીસે અમને પકડી પાડ્યા. फर्नीचर का काम कर रहे, काम देखने के लिए आते सर. हम आए हैं तो थोड़ा बहुत मान लीजिए. बताइए, हम लोग काम करते हैं, मजदूर आदमी है सर, हम लोग को पकड़ लेते हैं सर. अभी कभी नहीं आएगा. दमन घूमने के लिए तो मैंने किसका खून करके नहीं आया था, तो मेरी गलती क्या है मेरे को उधर रुकाने का? मैं कुछ साथ में भी लेके नहीं जा रहा. ऐसा मेरा बोलने का मतलब है. लोग खून करके भाग जाते हो, उसको कुछ नहीं करते. हम एक साधारण आदमी, हम ड्यूटी करने वाला आदमी है. कभी इधर आने को नहीं, देखने को आते हैं. महाराष्ट्र इधर आए देखने को दमन, तो हमको इधर रुका के ये गलत है. આ પ્રવાસી હાથ જોડીને કહી રહ્યા છે કે હવે અમે ક્યારેય દમણ ફરવા નહીં આવીએ. ખેર, વલસાડ છોડી રાજ્યના બીજા શહેરોમાં પોલીસની કામગીરી સારી જોવા મળી, પરંતુ વલસાડમાં થયેલા ખેલ અને દારૂડિયાઓ શોધવાના પોલીસના અવનવા કિમિયાએ ભારે ચર્ચા જગાવી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.